ચાલો આજે એક એવા અનાજની વાત કરીએ જેના નામમાં જ સમૃદ્ધિ અને ખુશી છુપાયેલી છે. આજે આપણે એવા જ એક ખાસ ચોખા એટલે કે સુખવેલની કહાણીમાં ઊંડા ઉતરીશું. આમ તો સવાલ થોડો અજીબ લાગે, પણ શું ચોખાનો એક દાણો ખરેખર ખુશીનું પ્રતીક બની શકે? સુખવેલની વાર્તા સાંભળશો ને તો લાગશે કે હા, બિલકુલ બની શકે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, નામમાં જ બધું આવી ગયું. સુખવેલ. બે ગુજરાતી શબ્દો ભેગા થયા છે. સુખ એટલે કે આનંદ અને વેલ એટલે સમય. એટલે આખા નામનો અર્થ થાય છે સમૃદ્ધિ લાવનાર. કદાચ એટલા માટે કે એનો પાક જલ્દી તૈયાર થઈ જતો અને ખેડૂતો માટે સમયસર સુખ સમૃદ્ધિ લઈને આવતો. તો સવાલ એ છે કે આ સમૃદ્ધિ લાવનાર ચોખા આવ્યા ક્યાંથી? એની પાછળ પણ એક આખી કહાણી છે. ચલો એના મૂળ સુધી જઈએ. સુખવેલનું ઘર છે આપણા ગુજરાતના પૂર્વ અને મધ્ય ભાગમાં, ખાસ કરીને જે આદિવાસી વિસ્તારો છે ત્યાં, જેમ કે પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠા. અહીંની વરસાદી ખેતી અને વાતાવરણમાં એ પેઢીઓથી ઉછર્યું છે અને ખીલ્યું છે. એનો ઇતિહાસ બહુ જૂનો છે. 1960ના દાયકા પહેલાંની વાત કરીએ તો નાના ખેડૂતો માટે તો સુખવેલ જ મુખ્ય આધાર હતો. કેમ? કારણ કે એને કોઈ ભારે સિંચાઈ કે મોંઘા રાસાયણિક ખાતરોની જરૂર જ નહોતી. પછી આવ્યો હરિયાળી ક્રાંતિનો સમય. ઘણી દેશી જાતો તો જાણે ગાયબ જ થઈ ગઈ, પણ સુખવેલ ટકી રહ્યું. એ જ એની તાકાત બતાવે છે. તો એવું તે શું ખાસ છે આ સુખવેલમાં? ચાલો જરા નજીકથી જોઈએ એની ખાસિયતોને. પહેલાં તો એના દાણા જુઓ, લાંબા અને પાતળા, બાસમતી જેવા જ લાગે. અને સુગંધ એવી તીખી નહીં, પણ એકદમ હળવી મીઠી. એનો છોડ પણ સારો એવો ઊંચો થાય છે, લગભગ 125થી 140 સેન્ટીમીટર. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? પાક બહુ જલ્દી તૈયાર થઈ જાય છે, ફક્ત 105થી 115 દિવસમાં. અને રાંધ્યા પછી એકદમ છૂટા અને પોચા દાણા, જરાય ચીકણા નહીં. પણ સુખવેલ ખાલી એક અનાજ નથી. એ તો ત્યાંના લોકોના જીવનનો, એમની સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. ત્યાંના લોકો એને પ્રેમથી હલકા ચોખા કહીને બોલાવે છે. અને એની પાછળ એક કારણ છે. એવું મનાય છે કે એ પચવામાં એટલા સરળ છે કે વડીલો કે પછી જે લોકો બીમારીમાંથી ઊભા થયા હોય એમના માટે આનાથી સારો કોઈ ખોરાક નહીં. રસોડામાં તો સુખવેલનું રાજ છે. રોજબરોજના જમવામાં તો એ હોય જ. એનો જે કુદરતી મીઠો સ્વાદ છે ને, એ આપણી ગુજરાતી કઢી અને દાળ સાથે તો બસ જામી જાય. કોઈ સામુદાયિક પ્રસંગ હોય કે તહેવાર, સુખવેલ વગર તો અધૂરું લાગે. અને હા, આપણો ફેવરેટ વઘારેલો ભાત, એ તો સુખવેલમાંથી જ બને તો અસલી મજા આવે. પણ એનું સાચું મહત્વ તો એક સ્થાનિક ખેડૂતના શબ્દોમાં જ સમજાય છે. એ કહે છે, આ અમારું પહેલું નવું અનાજ છે, જે અમે અમારા દેવી દેવતાઓને ચડાવીએ છીએ. અમારા તહેવારોના ભોજનનું તો એ હૃદય છે. આ જમીન સાથે અમારો નાતો છે. આનાથી વધારે શું કહી શકાય? આ ખાલી ખોરાક નથી, આ તો આસ્થા છે. ચાલો, સંસ્કૃતિની વાત તો કરી, પણ ખેતીની દ્રષ્ટિએ સુખવેલ કેવું છે? એની પોતાની તાકાત અને કેટલીક મર્યાદાઓ પણ છે. ચાલો એ સમજીએ. એની ઉપજ વિશે સાંભળીને તમને નવાઈ લાગશે. પ્રતિ હેક્ટર લગભગ 2800 કિલોગ્રામ. અને એ પણ કોઈ મોંઘા ખાતર દવા વગર, એકદમ પરંપરાગત, ઓર્ગેનિક રીતે. આ જ તો એની ખરી તાકાત છે. સુખવેલની એક મોટી તાકાત છે એની રોગ પ્રતિકારક શક્તિ. સ્થાનિક જીવાતો સામે એ ટકી રહે છે, એટલે ખેડૂતોનો દવાઓનો ખર્ચો બચી જાય. પણ હા, એક નબળાઈ પણ છે. જો વાતાવરણમાં ભેજ બહુ વધી જાય તો એને બ્લાસ્ટ નામનો એક રોગ લાગવાનો ડર રહે છે. તો આ બધી વાતો પરથી એક સવાલ મનમાં આવે છે. સુખવેલનો આ જે વારસો છે, શું એ ભવિષ્ય માટે પણ ટકી રહેશે? શું એ ભવિષ્યનું અનાજ બની શકે છે? તો છેવટે સુખવેલ આટલું મહત્વનું કેમ છે? કારણ કે એ ખાલી એક ચોખાની જાત નથી. એ સમૃદ્ધિનું, આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. એ ઓછા ખર્ચે ઉગીને જૈવ વિવિધતાને સાચવે છે. એ આપણા પૂર્વજોના ખેતીના જ્ઞાનનો જીવતો જાગતો પુરાવો છે. અને સૌથી ઉપર, એ આપણને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપે છે. અને એટલે જ અંતમાં આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. જ્યારે આપણે સારા અને ટકાઉ ખોરાકના ભવિષ્યની વાત કરીએ છીએ, ત્યારે શું એના જવાબો સુખવેલ જેવા આપણા પ્રાચીન અનાજમાં જ નથી છુપાયેલા? એવા અનાજ કે જે પ્રકૃતિ અને પરંપરા બંનેનું સન્માન કરે છે.